અમદાવાદ દિવાળીમાં રોશનીથી ઝગમગશે. શહેરના સર્કલ, બ્રિજ, હેરિટેજ સ્થળો શણગારાશે. નવેમ્બરમાં બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરાયું છે. સાથે જ અમદાવાદના પ્રથમ મેયર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમય જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવશે. આમાં નદી ઉપરના જે 7 બ્રિજ છે, તદુપરાંત 45 જેટલા અલગ અલગ ઝોનની અંદર આવેલા બ્રિજો, 50 કરતાં વધારે સર્કલો, અમદાવાદના હેરિટેજ તમામ દરવાજાઓ છે અને મુખ્ય બિલ્ડિંગો, આ તમામને રોશનીથી શણગારવામાં આવશે. પરિણામે લગભગ 3 કરોડના ખર્ચે સમગ્ર અમદાવાદને આપણે વાત કરીએ કે દિવાળીના તહેવારો દરમિયાન નવું રૂપ આપવામાં આવશે. તદુપરાંત જે રોડ છે, મુખ્ય રોડ 4 રસ્તા, એને ઝીબ્રા ક્રોસિંગથી, તદુપરાંત સાઇનેજીસ, કેટાઈ, આ તમામ બાબતો જે ટ્રાફિક રિલેટેડ જે છે એ પણ આપણે વાત કરીએ કે રોડને પણ એ પ્રક્રિયા એટલે કે સફેદ પટ્ટા મારવાના હોય, બ્લેક અને યલો સેન્ટર વર્કને કલર કરવાના હોય. આમ દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર મહાનગર એક નવું રૂપ ધારણ કરે એ માટેના પ્રયત્નો આવનાર દિવસમાં કરવામાં આવશે અને રોશનીથી સમગ્ર શહેરને શણગારવામાં આવશે, જેની અંદર ઓવરબ્રિજો, અંડરબ્રિજો, નદીના ઉપરના આવેલા તમામ બ્રિજો, સર્કલો, આ તમામને રોશનીથી શણગારવામાં આવશે. આગામી સમયગાળા દરમિયાન દિવાળી, બેસતું વર્ષ, આપણે વાત કરીએ કે તહેવારો આવી રહ્યા છે. ત્યાર પછી લાભ પાંચમ પછી લગભગ 10 નવેમ્બરથી 20 નવેમ્બરની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ફેસ્ટિવલોનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે, એમ આ વખતે પણ આપણે વાત કરીએ કે નેશનલ બુક ફેર એટલે બુક ફેરનું આયોજન કે અમદાવાદની જનતા એ સાહિત્ય પ્રેમી જનતા છે, વાંચન પ્રેમી જનતા છે. એક જ જગ્યાએથી અને તમામ પ્રકારનું સાહિત્ય, ધાર્મિક સાહિત્ય હોય, સાંસ્કૃતિક સાહિત્ય હોય, યુવાનો માટે રસના વિષયો હોય, મહિલાઓ માટેના કુકિંગના રિલેટેડ આપણે વાત કરીએ કે સાહિત્ય હોય, એના વર્ગો કરવામાં આવે. આમ આપણે વાત કરીએ કે દિવસે દિવસે અમદાવાદ મહાનગરપાલિકાનો બુક ફેર છે એ પ્રસિદ્ધ થતો જાય છે અને આવનાર સમયગાળા દરમિયાન 10 નવેમ્બર પછી બુક ફેરનું આયોજન, ફૂડ ફેસ્ટિવલ કે અમદાવાદના જે નગરજનો છે એ પણ આપણે વાત કરીએ કે ફૂડના જે રસિયાઓ છે એમને એક જ જગ્યા પર અલગ અલગ વાનગીઓ મળી શકે એ માટે ફૂડ ફેસ્ટિવલ અને સ્ટાર્ટઅપ, આદરણીય દેશના વડાપ્રધાન સ્ટાર્ટઅપ યોજના લાવ્યા કે જે પણ વિદ્યાર્થીઓ પોતે નવું ઇનોવેશન કરતા હોય છે અને એને કઈ રીતે સમાજની અંદર, કંપનીઓની અંદર તેને ઉપયોગી થઈ પડે એ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પણ મહાનગરપાલિકા આપણે કરવા માટે જઈ રહી છે. કદાચ દેશની પ્રથમ મહાનગરપાલિકા હશે કે જે ઇનોવેશન, આવું જે સ્ટાર્ટઅપ કરતા હશે, વિદ્યાર્થીઓ પોતાની કંપની શરૂ કરતા હશે તો એમના માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આયર્ન મેન, લોખંડી પુરુષ અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર હતા. તદુપરાંત આપણે વાત કરીએ કે ભારત સરકારના ગૃહમંત્રી કે 542 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે તે માટે સરદાર સાહેબ મેયર બન્યા ત્યારે જે બિલ્ડિંગમાં બેસતા હતા એ બિલ્ડિંગનું રિનોવેશન, તદુપરાંત એ સભાખંડ અને આખું બિલ્ડિંગ એને આપણે રિપેરિંગ કરવામાં આવશે, કલર કામ, તદુપરાંત એને રોશનીથી પણ શણગારવામાં આવશે. તદુપરાંત દરેક ઝોનની અંદર સરદાર સાહેબના સાંસ્કૃતિક કાર્યક્રમો 31 ઓક્ટોબરના રોજ ઝોન દીઠ 2 સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ 48 વોર્ડોની અંદર કરવામાં આવશે. તદુપરાંત બાળકોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ એમને જે કરેલા કર્મો છે આજે પણ આપણા વાત કરીએ કે કંઠે આપણે યાદ કરતા હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલને જ કારણે અખંડ ભારતનું જે નિર્માણ થયું, 542 રજવાડા એકત્ર કર્યા, એના માટે બાળકોની અંદર એ વક્તૃત્વ સ્પર્ધા હોય, ચિત્રલેખા સ્પર્ધા હોય કે એના ચિત્રો રજૂ કરે, તદુપરાંત એના અંગેની ક્વિઝ હોય સરદાર સાહેબ પરની, તો એ ક્વિઝ, આ બધા જ કાર્યક્રમો આગામી સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જ્યારે જન્મ જયંતિ આવતી હોય ત્યારે ભવ્ય રીતે ઉજવાય એ માટેના કામને પણ આજે મંજૂરી આપવામાં આવી છે. દસકોઈ વિધાનસભાના કઠવાડા એટલે નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ
જેની કેપેસિટી 1052 વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ 33 કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને અમદાવાદનો સૌથી મોટામાં મોટો હોલ છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પશ્ચિમની અંદર દીનદયાલ હોલ, પૂર્વની અંદર આપણે કઠવાડાનો ઓડિટોરિયમમાં આપણે વાત કરીએ, પશ્ચિમની અંદર ટાગોર હોલ, ટાઉન હોલ, પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ, આમ દરેક ઝોનની અંદર એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે. પૂર્વની અંદર જે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે 450 વ્યક્તિનો પ્રસંગ થઈ શકે પૂર્વ વિસ્તારના લોકોનો એવો એસી બેન્કેટ હોલ અને આપણે એક વાત કરી કે મલ્ટીપર્પઝ હોલ જેની અંદર 500 વ્યક્તિઓ બેસી શકે એવો મલ્ટીપર્પઝ હોલ પણ આપણે વાત કરી કે આ તૈયાર કરવામાં આવ્યો છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે આ કઠવાડા ખાતે તૈયાર થયેલો હોલને આપણે વાત કરીએ કે એનું રેન્ટ અને નક્કી કરવામાં આવ્યું છે. ટૂંક જ સમયમાં એએમસીની પોર્ટલ ઉપર આ જે હોલ છે એના રેન્ટ અને ચડાવી દેવામાં આવશે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે પબ્લિક ત્યાંની જે જનતા છે એ આનો ઉપયોગ કરી શકશે. એટલે પૂર્વના પટ્ટામાં આજે મહાનગરપાલિકા દ્વારા આ કઠવાડા ખાતેનો ઓડિટોરિયમ એ મંજૂર કરવામાં આવ્યું છે.